હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. સવારના 7 વાગ્યા છે. હું હમણાં ઉઠી છું અને પહેલાં જીરા પાણી પી લઉં મારું અને પછી નાહી ધોઈને રેડી થઈને મળું. હાય ગાઈઝ, તો હું રેડી થઈ ગઈ છું. ગુડ મોર્નિંગ બાબુ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બુદ્ધિ. चलो चाय की चुस्की मारते अभी मैं बबू आ जा. શું નાસ્તામાં શું છે? બસ ઠંડુ નહીં લાગતું મમ્મી? આના પર બેસને. બબુ અહીંયા બેસે, મને ફાવશે નહીં એટલે પછી બનવા. ઓકે ગાઈસ ઇઝ હાય ગાઈસ, તો હું રેડી થઈ ગઈ છું અને આજના મારા શૂટિંગમાં બહુ જ બધા ટ્વિસ્ટ છે. એટલા માટે મેં બે બોક્સ બેંગલ્સ લીધા છે, કેમ કે હજુ સુધી આઉટફિટનું કંઈ નક્કી નથી કે કયાવાળા આવશે. ગાઈઝ, ફોનમાં કેપ્ચર થાય છે કે નહીં આઈ ડોન્ટ નો. આઈ થિંક બરાબર તો નથી થઈ રહ્યું. બહાર બહુ જ ધુમ્મસ છે, એકદમ ફોગી વેધર છે. હેલો ગાઈઝ, તો હું રેડી થઈ ગઈ છું. એકચ્યુઅલી હું આએ 3-4 કલાક થઈ ગયા છે. આજે અમારા લોકોનું મેકઅપ ને બધું થવાનું હતું કાજલબેનના ઘરે. જસ્ટ મેકઅપ થઈ ગયો છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ લોકેશન પર. અને મારી સાથે કોણ છે? હાય, મારી સાથે છે કુલદીપ. અમે મને જઈ રહ્યા છીએ ગાઈઝ. ગોથા ખાતા ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ આ લોકેશન પર. મણ સૂતા આઈ થિંક રાઈટ સાઈડ આ રસ્તો જાય ને, આ બાજુ છે. હા ગાઈઝ, આ લોકો છે અહીંયા છે. અમારા લોકોને ત્યાં જવાનું છે. સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ નમસ્તસ્યે નમો નમઃ નમસ્તસ્યે નમો નમઃ. બોલ શ્રી સરસ્વતી માત કી જય. अपने अपने कुल देवता की जय. नमः पार्वती पते हर हर महादेव. गणपति बाप्पा मोरया. गणपति बाप्पा मोरया. गणपति बाप्पा मोरया. बोल श्री कृष्ण कन्हैया लाल की जय. हनुमान दादा की जय. बोल श्री धरती मात की जय. હાય ગાઈસ, તમારા લોકોની પૂજા ડન થઈ ગઈ છે અને હવે સ્ટાર્ટ થશે શૂટિંગ. ઓકે, બાય ધ વે સોંગ છે કાજલબેનનું. આજે કાઇન્ડ ઓફ કાજલના દિલમાં રહેજો. તો કાજલબેન આવી ગયા છે અને અહીંયા એમનું શૂટિંગ થઈ રહ્યું છે. હેલો કાજલબેન. હવે તમે જોજો એમના સ્ટેપ. સરસ મજાનો ડાન્સ કરવાના છે એમને. મેં ડાન્સ કર્યો છે થોડી વાર પહેલા. શું તમે મને આઈડિયા આપ્યો વ્લોગ ચલાવવા માટે થઈને? વ્લોગ ચલાવવા માટે રોજ તમે જે વિડીયો બનાવો ને, સારું ખાવાનું તમે એ કરો ને, એટલે સારો વ્લોગ બનાવવાના. પછી કોઈ બી મિત્ર હોય આપણા વોટ્સઅપમાં સ્ટેટસ હોય એ બધાને કહી દેવાના કે આગળ શેર કરો. જેમ મને આગળ શેર થતું. કાજલબેન, તમારું શું કહેવું છે? મારા વ્લોગ ચાલતા નથી તો શું કરવું જોઈએ મારે? આનું એવું કહેવું કે વ્લોગ ચાલતા ના હોય ને તો કે તમે સ્ટોરીમાં મૂકો ને કે જેને તમારા અંગત બધા ટેગ કરો. તો ટેગ કરવાથી થોડુંક અંદર તો કોઈ થાય. વ્લોગ તમે બનાવ્યો ને એની કટિંગ કરેલી ક્લિપો તમે ઇન્સ્ટાગ્રામમાં ચડાવો એટલે એના વ્યૂ મળે, એના લીધે તમારા વ્લોગ જોવાય. ઈચ્છા થાય કે આટલી ક્લિપ છે, આગળ શું હશે તો વ્લોગ જોઈએ. તો જોવો જ છે વ્લોગ. આ જા છોકરીઓ ભેગા થાવ. લુક અહીંયા. હા, લુક અહીંયા. પાનેતર તારા નામનું
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સારામાં સારા આર્ટિસ્ટ એટલે અમારા છાયાબેન ઠાકોર. ઠાકોર ફેમિલી માટે અને ઠાકોર પરિવાર માટે એનું એક મનપસંદ ગીત ગાવું છે. એ રજવાડી છીએ અમે મોન બેર રહીએ, રજવાડી છીએ અમે મોન બેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. એનું મનપસંદ ગીત. યસ ગાઈસ. ભાઈ દોડો દોડો દોડો. ઉભા થઈ જાઓ બધી છોકરીઓ. આઉટ. હસુભાઈ, છાયાના વ્લોગમાં તમે શું કહેવા માંગશો? બસ જોરદાર એક્ટિંગ કરી રહ્યા છે છાયાબેન, અને આજે તો કાજલબેન પણ એક્ટિંગ કરી છે. ખાલી લિપસિંગ નહીં પણ એક્ટિંગ સાથે કાજલબેનની લિપસિંગ છે. જે રીતે કાજલના દિલમાં રહેજો જે સોંગ બન્યું હતું એ રીતનો જ, મતલબ એનો બીજો ભાગ કોઈ તો એ નથી. કેમ કે ડિરેક્ટર બી એ છે, હિરોઈન બી એ છે, સિંગર બી એ છે, અને અમારા પ્રોડ્યુસર બી એ જ છે બાબાભાઈ. એટલે મેકઅપમાં હું જ હતો એમાં, એટલે મેકઅપમાં હું છું, એટલે એની એક ટીમ છે. એટલે બીજો ભાગ બની રહ્યો હતો આમ કહેવા જઈએ તો. જોરદાર સોંગ બની રહ્યું છે. એમાં કાજલબેન અને સાહેબેને એમના જે અજવાળા પાથર્યા છે એક્ટિંગના, એની તો વાત થાય એવી રીતે. અને ગીતમાં મેં મારી એટલી કલા પાથરી કે જેની કોઈ હદ નહીં. કલા જોરદાર પાથરી છે. અને અમારા છાયાબેન ચાલુ શૂટમાં છે, એટલે મારે ફોન લઈને બનાવવો પડે બ્લોગ એમના માટે. કે મજા આવી ગઈ એના જોડે. જોકે અમારે તો બધા ગીતોમાં હોય જ છે છાયા. અને આ સોંગની એક કડી ગઈને કહી દો ને. ટાઇટલનું નામ અમે આપ્યું નથી, પણ જેનું શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટ થયા પછી જ આવશે. અને એક કડી ગયેલો આપણે કયા સોંગનું શૂટ કરી રહ્યા છીએ. અમે જે ગીતનું શૂટિંગ કરી રહ્યા છે KM ડિજિટલ, તમારી પોતાની ચેનલ, એટલે લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગીત સરપ્રાઈઝ છે, તો અમે એ વખત તો ગીત આવ્યા પછી આવશે કે સરપ્રાઈઝ આવી જશે? ના ના, પહેલા સોંગ આવશે પછી વ્લોગ આવશે. આ ગીતની કડી એક બેન ગયેલો ને હો કોઈ પારકાની મહેંદી તારા હાથે ના શોભે, પારકાની મહેંદી તારા હાથે ના શોભે, બંગડી તારા નોમની પહેરવી છે. જોરદાર ગીત છે, તમને ગમશે. અને અમારી KM ડિજિટલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ સોંગની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો પ્લીઝ હમણાં જ જજો અને વધુમાં વધુ શેર કરજો સોંગને. આ ડિરેક્ટર આયા જે ઠાકોર, કાજલના દિલમાં રહેજો જે સોંગ કર્યું હતું એ સોંગ બધી સેમ ટીમ છે. અને સેમ બનાવવા જઈ રહ્યા છે. અમારું ગ્રુપ બી એ સેમ છે. અમારા મેં કહી દીધું એ બધું જ મેં કહી દીધું છે. ખાલી કુલદીપભાઈ સિવાય. ખાલી હીરો ચેન્જ બદલાઈ ગયા છે અમારા. ખાલી હીરો બદલાઈ ગયા છે. દાઢી બધું એનું છે, ખાલી નોમ જ અલગ. યસ ગાઈસ, ચલો ડાન્સરના ગ્રુપ સાથે એનું છે. મીનાક્ષીનું ગ્રુપ છે. કામ કરો, તમારું ધંધો કરો, આમ સાનામાના લાઈટ જાય. તારા માટે બોલ્યો હારું. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. આ છાયાનું શૂટિંગ ચાલી રહ્યું છે અને અમે ડાન્સ પણ કર્યો ને, આખું ગીત ડાન્સનું હોય. જો આ છાયા ડાન્સ કરે. થાબડી પેડા વેચવાના માધવીના, કેમ કે છાયાએ આજ તો ડાન્સ કર્યો. વાહ, આ વિષ્ણુભાઈ ઠાકોર અડાલ જ. અમારું મનપસંદ ગીત કયું છે અમારા છાયાબેનનું? એ રજવાડી છીએ અમે મોન બેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. વાહ વાહ. બાય બાય નેહા ગડી, બાય બાય. એક મિનિટ ગાઈસ, તો અહીંયા અમારા શૂટિંગનું પેકઅપ થઈ ગયું છે. એકચ્યુઅલી અધૂરું છે સોંગ, બે ત્રણ દિવસ પછી ફરીથી પ્લાન કરવામાં આવશે. અને બ્લોગનો એન્ડ નથી કરતા આપણે અહીંયા. અમે લોકો સવારમાં આવ્યા હતા કાજલબેનના ત્યાં, તો અત્યારે ત્યાં જઈએ છીએ અને ત્યાં પહોંચીને ચેન્જ કરીને પછી નીકળીશું ઘરે જવા માટે. તો ચલો આપણે પહોંચીએ પહેલાં કાજલબેનના ઘરે અને ત્યાં પહોંચીને મળીએ. ચલો, કોને આવું છે? શૂટિંગ પત્યા પછી જો કાજલબેન એમના હાથે એમના ચા પાઈ રહ્યા છે. આ છાયાબેન છે. આજે અમને લોકોને કાજલબેનના હાથની ચા પીવા મળશે. એવું નહીં કાજલબેનના હાથની, પણ શૂટિંગ અભી હાલ પત્યું તો
તો મહેમાન આપણા ઘેર એમની બેગો રહી ગઈ હોય અને લેવા આવે તો એમને ચા પીધા વગર થોડી મોકલાય. ના એટલે ચા તો અમે હવારો પીને જ જ્યાં મહેમાન કરી તો કરી જ મેહોણામાં અમદાવાદમાં જે બ્લોગ જોતા હોય છાયાના તો કમેન્ટ કરજો કે કદી મેહોણાવાળા મહેમાનને ચા પીધા વગર મોકલી ના જ મોકલો. પણ ચાનો જે ટેસ્ટ હોય છે કાજલબેનના ઘરનો એની વાત અલગ છે. હા મેં સવારમાં ભાભી રાતની 2 વખત ચા પીધી. એક પહેલા જ મેં ના છે. પાડી ના બીજી વખત બી પીધી હતી. હા પહેલા મેં ના પાડી મેં કીધું ના હું નહીં પીવું. પછી દાદા શું કે મસ્ત ચા બનાવવાની મસ્ત મેં તો ના પાડી દીધી તો ભાભી લઈને આવ્યા. મેં પીધી સિરિયસલી હું ચા નથી પીતી એનું કારણ છે કે મને એક પર્ટિક્યુલર એક ટેસ્ટ છે એ ટેસ્ટની ચા ભાવે છે. એક્ઝેક્ટ એવા ટેસ્ટની ચા હતી અને મેં સવારમાં 2 વખતે પીધી. મારા ઘરે હું જિંદગીમાં નહીં પીધી સવાર ઉઠીને ચા. આજે મેં 2 વખતે પીધી ને ત્યારે ત્રીજી વાર હું ચા પીશ. હા જોરદાર હતું. પેકઅપ થઈ ગયું છે અને બસ હવે થોડી વારમાં નીકળીશ ઘરે જવા માટે. તો બસ અહીંયા આ વ્લોગનો હું એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર. ચાનો રંગ તો બતાવો. ભાઈ ચાનો રંગ બતાવો. ચાનો રંગ બતાવો. ચાનો રંગ ચા જેવો લાગે એમ દેખાય. આ ચાની થોડી આ અડધો ઢોળી સૌથી થોડી બનાવો. આવું કરાય. આ ચાની વાત થઈ નથી અને કે નુકસાન બેને જે બી ચામાં કર્યું. રહી ખાલી અને વિડીયોના ચક્કરમાં નુકસાન કર્યું છે. આ વિડીયોના ચક્કરમાં ચા ઉભરાય છે એટલે બેનને એવું કામ થયું ચો વધારવાનું હતું. અમો શું બેન કોક દાડો બનાવી દો ને ચા એટલે આવું થાય એટલે આવું થયા કરે એ લોકો વધારા તમે નહીં બનાવતા હોય એમ ક્યારે. બાકી તમે જે પણ મહેમાન ગતિ કરવા આવો કાજલબેનના ઘેર ગમે ત્યારે કોઈ પણ આવ્યા હોય તો બેનના ઘેરથી ચા પીધા વગર ક્યારેય જવું નહીં. ખાધા વગર નહીં જવું ખાવાના હા ટાઈમે. ખાવા ટાઈમ તો છે પણ ચા એવી કે આવી ચા તમે બીજે ક્યારે મતલબ ભાગ્યે જ મળે તમને એવી ચા હોય 100%. સારું એવું તમે મહિનાનું કરિયાણું ભર્યું હોય કે 2 મહિનાનું કે જેવી આપણી પરિસ્થિતિ એ પ્રમાણે કરિયાણું ભર્યું હોય ને એટલે મહેમાન આવે ને એમાં ઉપયોગ કરી લેવું ને તો પડી બગડી જાય તો ખવડાવી જ લેવું એટલા માટે. પણ સરસ ચા હોય છે. સાહેબ એને આજ 2 વખત ચા પીધી. અત્યારે ત્રીજી વાર હું પીશ. ચાલો બાય બાય કાજલબેન. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.